રાજકોટના બાળ વક્તા શૌર્ય કાકરેચાના નમસ્કાર. ગુજરાતભરના તમામ રક્તદાતાઓને સદભાવના વૃદ્ધાશ્રમ આયોજિત રામકથા દરમિયાન યોજેલ સતત 1 મહિનાના સુવર્ણ મહારક્તદાન કેમ્પમાં રક્તદાન કરવા આહ્વાન કરું છું. મહિના સુધી દરરોજ રક્તદાન કેમ્પ. જી હા, સદભાવના વૃદ્ધાશ્રમ રક્તદાન કેમ્પ કરવા જઈ રહ્યું છે. શા માટે જાણો છો? ગરીબ દર્દીઓ, થેલેસેમિયા પીડિત બાળકોના લાભાર્થે હજારો બોટલ રક્તદાન એકત્ર કરવાનો મુખ્ય લક્ષ્યાંક. રાજકોટના સદભાવના વૃદ્ધાશ્રમ 1 મહિના સુધી દરરોજ મહારક્તદાન કેમ્પ કરવા જઈ રહ્યું છે. સમગ્રપણે ગુજરાતની તમામ સિવિલ હોસ્પિટલના ગરીબ દર્દીઓ, થેલેસેમિયા પીડિત બાળકોના લાભાર્થે 25,000થી વધુ રક્ત બોટલ એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. 1 નવેમ્બરથી રાજકોટ અને રાજકોટની આસપાસના અલગ અલગ વિસ્તારો, કોલેજો વગેરે સ્થળોએ રક્તદાન કેમ્પ યોજાશે. ગુજરાતની તમામ સિવિલ હોસ્પિટલ બ્લડ બેંકને આમંત્રણ આપી તેમની રક્તદાન કેમ્પથી જોડી છલકાવવાનો નમ્ર પ્રયાસ છે. ગુજરાતની તમામ સિવિલ હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓ, થેલેસેમિયા પીડિત બાળકો માટે નિઃશુલ્ક લોહી મળી રહે તે માટે સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા આ અનોખી સેવા કરવામાં આવશે. રક્તદાન કરી અમૂલ્ય માનવ જિંદગીઓને તેમજ થેલેસેમિયા પીડિત બાળકોના જીવનને બચાવવા નિમિત્ત બનવા માટે સૌને અપીલ કરાઈ છે. અત્યારની પરિસ્થિતિમાં રક્તદાન કેમ્પની સંખ્યા નહીવત થઈ ગઈ છે, ત્યારે આંશિક નિવારણ માટે અને થેલેસેમિયા પીડિત બાળકોના જીવનને બચાવવા આ રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે. જે રક્તદાતાઓ નિયમિત ત્રિમાસિક રક્તદાન કરતા હોય અને તેમને 1 નવેમ્બરથી 30મી નવેમ્બર દરમિયાન રક્તદાન કરવાનો સમય થતો હોય તો તેમને ખાસ આ કેમ્પમાં રક્તદાન કરવા પધારવા અપીલ કરવામાં આવે છે. તેમજ જેઓ પ્રથમ વખત રક્તદાન કરવા ઈચ્છતા હોય તો તેમને 1 નવેમ્બરથી 30મી નવેમ્બર દરમિયાન રક્તદાન કરવું અને આ ભગીરથ કાર્યમાં સાથ અને સહકાર આપવાનો નમ્ર પ્રયાસ કરવો. આપનો સાથ, સહકાર અને સહયોગ મળશે તેવી આશા સાથે સદભાવના વૃદ્ધાશ્રમ પરિવારના જય સિયારામ.